તો સીધા જઈશું મારા સંવાદદાતા અલગ અલગ જગ્યાઓ પરથી અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ પારેખ અમારી સાથે જોડાયા છે, અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે, દર્શલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, આપની પાસે આવીશું। એવા નામો કે જેની શક્યતાઓ ખૂબ ઓછી હતી કે આ નામો રિપીટ કદાચ ન થઈ શકે, એ આપ જુઓ, પ્રફુલ્લ પાનસેરિયાનું નામ લગભગ તેમને ફોન આવી ગયો છે, ત્યાર પછી કુંવરજી બાવળિયાનું નામ કદાચ તેમની શક્યતાઓ દેખાઈ રહી હતી કે રિપીટ કરશે કે નહીં, અને સૌથી એક વધારે નામ કે જેની ચર્ચાઓ થઈ રહી હતી કે જેની પાસે નાણાં મંત્રાલય છે, કનુભાઈ દેસાઈ, તે લોકોને ફોન જતા રહ્યા છે, એટલે એ લોકો રિપીટ થશે। હવે જોવાનું એ રહેશે કે બીજા નવા કયા ચહેરાઓ આવે છે। હિતલ, જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અત્યારે અને જી24 કલાકે જે સમાચાર આપ્યા હતા એ જ પ્રમાણે જે મંત્રીઓ અત્યારે રિપીટ થયા છે, કારણ કે અત્યાર સુધીમાં 5 મંત્રીઓ એવા છે કે જે રિપીટ થઈ ચૂક્યા છે, અને હવે જે હજુ ફોન આપવાના શરૂ છે, અને વર્તમાન મંત્રીમંડળ જે હતું એ વર્તમાન મંત્રીમંડળ એટલે કે ગઈકાલ સુધી જેઓ મંત્રી હતા તેમાંથી 6 થી 8 મંત્રીઓ એવા છે કે જે રિપીટ થશે। સ્વાભાવિક જે 5 નામ ચલાવી દીધા છે, છઠ્ઠું નામ હર્ષ સંઘવીનું પણ આવી શકે છે, અને થોડીક જ વારમાં તેમના તરફથી પણ આ ક્લિયર આવશે કે તેઓને પણ ફોન આવી ચૂક્યો છે। સ્વાભાવિક છે કે આ ઉપરાંત સીધી રીતે નવા ચહેરાઓ એટલે ક્યાંક ને ક્યાંક આજે અત્યાર સુધીના ફોન આવ્યા છે એની પરથી દીક્ષિતા સ્પષ્ટ છે કે જે પ્રકારના જૂના અને નવા આ બંનેનો સમન્વય કરવામાં આવશે, અને કેટલાક નામો એવા હશે કે જે નામો ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે અને અત્યારે નથી, તો તેમને પણ મંત્રી તેમનો અનુભવ છે એ અનુભવ દાદાની કેબિનેટમાં મળશે, એ પ્રકારનું સમીકરણ થઈ રહ્યું છે। અત્યારે આપણે મહાત્મા મંદિરમાં જે જગ્યાએ શપથ વિધિ સમારંભ યોજાવાનો છે તે જગ્યાએ ઊભા છે, એ જગ્યાએ સીધી રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે સ્ટેજ બનાવવામાં આવ્યો છે, સ્ટેજમાં જે ખુરશીઓ અને તમામ રીતે ગોઠવવામાં આવી છે, એટલે એવું કહી શકાય કે દાદાનું જે મંત્રીમંડળ છે એ પૂર્ણ કદનું મંત્રીમંડળ બનાવવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે 27થી વધુ ખુરશીઓ સીધી રીતે મૂકવામાં આવી છે, અને એ અંતર્ગત જ નવું મંત્રીમંડળ છે એ રચાશે। અત્યારે આપણે જે જગ્યાએ સીધી રીતે સ્ટેજ છે, સ્ટેજમાં જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, અહીંયા પ્રથમ હરોળ છે, એ હરોળમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ જે પદનામિત છે એમને બેસાડવામાં આવશે, અને એ પાછળની સાઈડ છે એ રાજ્ય કક્ષાના મંત્રીઓને બેસાડવામાં આવશે। આ પ્રકારની વ્યવસ્થા સ્ટેજ ઉપર કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક અત્યારે આખરી તબક્કાના પ્રોટોકોલના અધિકારીઓ છે એ વ્યવસ્થા કરી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી બેસશે અને મુખ્યમંત્રીની બાજુમાં રાજ્યપાલ બેસશે, આ પ્રકારની વ્યવસ્થા છે। અને વ્યવસ્થા અંતર્ગત જે પ્રકારે અહીંયા અત્યારે જે માઇક આપ જોઈ રહ્યા છો, આ જગ્યાએથી આ માઇક ઉપરથી જ રાજ્યપાલ છે એ રાજ્યપાલ સીધી રીતે શપથ ગ્રહણ કરાવશે। મારી જમણી બાજુ 5 માઇક ગોઠવવામાં આવ્યા છે, એટલે કે એક સામે 5 આ બાજુ અને ડાબી બાજુ 5, એટલે 10 મંત્રીઓ એક સાથે શપથ ગ્રહણ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા સીધી રીતે ઊભી કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા અંતર્ગત એવું કહી શકાય કે દાદા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બની રહેશે। એટલે એવું ચોક્કસ છે જે અત્યારે પણ આખરી તબક્કાની જે ફેરફાર છે એ ફેરફાર કરવામાં આવી રહ્યો છે। સ્વાભાવિક છે કે રાજ્યપાલ અત્યારે સેન્ટ્રલમાં છે, આચાર્ય દેવવ્રતજી ગઈકાલે આવી ચૂક્યા છે, અને આજે આ જ ખુરશી પર આચાર્ય દેવવ્રતજી બેસીને અહીંથી શપથ ગ્રહણ કરાવશે। મંત્રીઓ શપથ લેશે। શપથ લીધા પછી મંત્રીઓએ ક્યાંક ને ક્યાંક ગુપ્તાના સોગંદ લેવાના હોય છે, અને એ માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા સીધી રીતે કરવામાં આવી છે, અને એ વ્યવસ્થા અંતર્ગત જે વ્યવસ્થાનો પાઠ છે એ વ્યવસ્થા અંતર્ગત શપથ ગ્રહણ કર્યા પછી મંત્રી આ ખુરશી જે છે એ ખુરશીમાં બેસશે, અને બેસ્યા પછી અહીંયાથી રહીને ક્યાંક ને ક્યાંક પોતાની સહી કરશે, અને ગુપ્તાના શપથ લીધા પછી અહીંથી સહી કર્યા પછી એમને મંત્રી તરીકેનો હોદ્દો બનશે। જ્યાં સુધી શપથ ગ્રહણ નહીં કરે ત્યાં સુધી બેસે, ત્યારે પદનામિત તેઓ મંત્રી ગણાશે, અને શપથ ગ્રહણ કર્યા પછી અહીંયા ટેબલ પર બેસીને સહી કર્યા પછી તેઓ મંત્રી બની જશે, અને ત્યાર પછી તેઓ સીધી રીતે મુખ્યમંત્રી અને રાજ્યપાલની શુભકામનાઓ લેવા જશે। અને એ સાથે સીધી રીતે જે અહીંથી આ સ્ટેજ છે એ સ્ટેજ હું તમને સીધી રીતે બતાવી દઉં કે આ સ્ટેજથી જે સીધી જે જગ્યા છે એ જગ્યા પર તેઓ અહીંથી સીધી રીતે પસાર થશે, અને પસાર થયા બાદ
કે અહીંયા જે પ્રકારે સાધુ સંતોથી માંડીને વીઆઈપીઓ અહીંયા જે બેસવાના છે એ જગ્યાએ મંત્રીઓ અહીંથી જશે અને ત્યાં શુભકામનાઓ લેશે. આખરી તબક્કાની જે તૈયારીનો પાઠ છે એ થશે. દીક્ષિતા, એટલે ચોક્કસ છે અત્યારે ઉપર સ્ટેજ ઉપરથી જે નજારો છે એ નજારો મહાત્મા મંદિરનો જોઈ શકો છો. કેવી ભવ્યથી ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક દાદાનું મંત્રીમંડળ છે એ આ વખતે લાંબા સમય બાદ પૂર્ણકાલીન બની રહેશે એવું ચોક્કસ કહી શકાય. એક તરફ કાર્યક્રમ જ્યારે શપથ ગ્રહણ ન થાય ત્યાં સુધી વાજિંત્રોથી માંડીને એ તમામની વ્યવસ્થાઓ પણ અહીંયા સીધી છે અને ક્યાંક ને ક્યાંક એ વ્યવસ્થાઓ જે પ્રકારે કરવામાં આવી છે એ પ્રકારની આ વ્યવસ્થાઓ છે આરક્ષિત જગ્યાઓ રાખવામાં આવી છે. આ જે ખુરશી છે ત્યાં વીવીઆઈપીઓ જે લોકો મહેમાનોને આમંત્રિત કર્યા છે એ લોકો આવશે. એટલે આ પ્રકારનું દીક્ષિતા એવું કહી શકાય કે આ પ્રકારની જે નજારો છે એ મહાત્મા મંદિરમાં જોવા મળી રહ્યો છે અને સ્વાભાવિક છે કે ફોનની શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગર એમએલએ ક્વાર્ટર્સમાં પણ ધારાસભ્યો ફોનની રાહ જુએ છે, પણ જે રાહ જુએ છે એમનો ઇંતજાર હવે ખતમ થયો છે. થોડીક જ મિનિટોમાં તમામ નામ જાહેર થઈ જશે. જે દીક્ષિતા. બિલકુલ, એટલે શુભ મુહૂર્તની અંદર મંત્રી પદના શપથ ગ્રહણ કરવામાં આવશે. મહાત્મા મંદિરના દ્રશ્યો હિતલે આપને બતાવ્યા. હિતલ, આપની પાસે આવતા રહીશું, જોડાયેલા રહેશો અમારી સાથે. સીધા જઈશું દર્શલ પાસે. દર્શલ, ગઈકાલથી તમામ જે ધારાસભ્યો છે તેમને ગાંધીનગરમાં રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. આપ તેમના નિવાસસ્થાનની બહાર છો. કોણ ત્યાંથી બહાર નીકળી રહ્યું છે અને કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? દર્શલ. દીક્ષિતા, હાલ ગાંધીનગર એમએલએ ક્વાર્ટર્સ ખાતે લગભગ 70થી 80% જેટલા ધારાસભ્યો કહી શકાય એ અહીંયા છે, જેઓએ રાત્રિ રોકાણ કર્યું છે. ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ત્યાંના મોટાભાગના ધારાસભ્યો એ અહીંયા હાજર છે. તમામ લોકો ઘરમાં છે, પરંતુ સવારે જ્યારે હું અહીંયા પહોંચ્યો ત્યારે કેટલાક ધારાસભ્યો અહીંયા મોર્નિંગ વોક કરી રહ્યા હતા, બહાર ચાલતા હતા. તેમની સાથે મેં વાત કરી. તેમાં ખાસ કરીને દિયોદર છે, દાહોદ છે, સુરત છે, જુનાગઢ છે, એના ધારાસભ્યો એ ક્યાંક જણાવ્યું કે તેમને કોઈ કોલ નથી આવ્યો. કોલ આવવાની ક્યાંક એવો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે દરેક લોકોને એક આશા હોય એક ફોન આવે અને તેમને ક્યાંક એક સ્થાન મળે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટતા એ ધારાસભ્યો તરફથી નથી થઈ. પરંતુ અહીંયા ચોક્કસથી રાહ જોવાઈ રહી છે અને જે પ્રકારે આ કોલની વાત હોય, આ મંત્રીમંડળની વાત હોય, તો સામાન્ય રીતે આપણે જોતા આવ્યા છે કે આ પાર્ટીની અંદર એક રાત્રિ દરમિયાન આ પ્રકારના કોલ થતા હોય છે, પરંતુ કદાચ આ પહેલી વખત એવું હશે કે જ્યાં દિવસે ફોન આવ્યા હોય. 8 વાગ્યા બાદ આ કોલની શરૂઆત થઈ, જેમાં રિપીટ જે મંત્રીઓ જે છે તેમને કોલ કરવામાં આવે છે. નવા ચહેરા હજુ એ અહીંયા જે સસ્પેન્સ જે છે એ છે, પરંતુ એ પણ 10 વાગ્યા સુધી એ તમામને કોલ આવી જશે એ પ્રકારની વાત છે. ત્યારે સ્પષ્ટ થઈ જશે કે આ નવા ચહેરા જે છે તેમને આ શપથ વિધિની અંદર તેમને સામેલ રહેવાનું છે, શપથ લેવાના છે. પરંતુ હાલ એમએલએ ક્વાર્ટર્સ ખાતે એ રાહ જોઈ રહી છે, એ ધારાસભ્યો એ ફોનની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે અહીંયા મેં સવારે એ વાત કરી, એ જૂનાગઢના સંજય કોરડિયા, જેમનું નામ ચર્ચાઈ રહ્યું છે, તેમને પણ ક્યાંક જણાવ્યું કે પાર્ટી જે પણ જવાબદારી સોંપે એ કરવા તૈયાર છે, પાર્ટી જે કરે એ સારું કરશે, પરંતુ કોલ બાબતે તેઓએ સ્પષ્ટતા ન કરી. સાથે અન્ય જે કચ્છના ધારાસભ્ય છે, ક્યાંક તેમને ડિમાન્ડ કરી હતી કચ્છને પ્રતિનિધિત્વ મળે. દાહોદના ધારાસભ્યએ ડિમાન્ડ કરી હતી કે દાહોદને પ્રતિનિધિત્વ મળશે. એટલે દરેકને આશા ચોક્કસથી છે. એ આશા બંધાય છે કે કેમ એ જોવાનું રહેશે, પરંતુ આ કોલ એ મહત્વનો કોલ છે, આ દિવસ એ મહત્વનો છે અને એ મંત્રી પદ એ કોને સોંપાય છે એ પણ મહત્વનું છે. એ સસ્પેન્સ 10 વાગ્યા સુધીમાં તમામ એ સ્પષ્ટ થઈ જશે અને ત્યારે એ મંત્રીમંડળ. બિલકુલ, આશા અમર છે ને ઘણા બધા લોકો આશા રાખીને બેઠા છે ફોન આવશે એવી આશા છે તેમને, અને કદાચ કેટલાક લોકોને પહોંચી પણ ગયો હશે, પરંતુ તે લોકોને ઉપરથી એવી પણ ઇન્ફોર્મેશન આપી હોય કે કોઈની સામે કંઈ ન બોલવું. અર્પણ પાસે જઈશું. અર્પણ, શું ગતિવિધિઓ ત્યાં થઈ રહી છે? સ્વાભાવિક છે કે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે ફોનની રાહ જોઈ રહ્યા છે તમામ લોકો કે ક્યારે અમને ફોન આવે અને મંત્રીમંડળમાં સ્થાન પડે તેની રાહ જોઈ રહ્યા છે લોકો. શું ગતિવિધિઓ તમે ત્યાંથી જોઈ રહ્યા છો અર્પણ? દીક્ષિતા, હાલ તો હું અહીંયા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત છું કે જ્યાં વહેલી સવાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ ઉપસ્થિત હતા. તે પૈકીના સુનિલ બંસલ અહીંયા સર્કિટ હાઉસ ખાતેથી રવાના થઈ ચૂક્યા છે. જેપી નડ્ડા હજી પણ ઉપસ્થિત છે અને તેમનો કોન્વોય પણ સ્ટેન્ડ બાય મોડ પર છે. બીજી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે એક પછી એક ધારાસભ્યોને હાઈકમાન્ડ તરફથી ફોન આવવાના શરૂ થયા છે કે તેમનું નામ મંત્રીમંડળ માટે નક્કી કરી દેવામાં આવ્યું છે. એટલે આ ફોન જેમ જેમ આવી રહ્યા છે તે મુજબ જે લોકો રિપીટ થયા છે
છે કે જેઓ હાલમાં મંત્રીમંડળમાં સ્થાન ધરાવતા હતા, ગઈકાલે તેમને રાજીનામા આપ્યા કે હજી પણ તેઓ મંત્રીમંડળ નિવાસસ્થાને ઉપસ્થિત છે. એટલે હાલ જ્યારે હું અહીંયા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે છું તો સ્વાભાવિક છે જેમ જેમ ફોન આવી રહ્યા છે તે સાથે તેમના ટેકેદાર સમર્થકો દ્વારા જે કોઈ અંદર હાજર છે મંત્રીમંડળ નિવાસસ્થાનમાં ત્યાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. તબક્કાવાર 3 વાર ફટાકડાનો અવાજ અહીંયા સર્કિટ હાઉસ ખાતે આવ્યો. એટલે